કરાયો। ધારી તાલુકાના ત્રંબકપુર ગામ પાસે દીપડાના હુમલામાં મૃત્યુ પામેલ બાળકીના પરિવારને વન વિભાગ દ્વારા 10 લાખનો ચેક અર્પણ કરાયો। થોડા દિવસો પહેલા ધારી તાલુકાના પૂર્વ પાસે એક દીપડા દ્વારા બાળકી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જે હુમલામાં બાળકીનું મૃત્યુ થયું હતું। રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ વન વિભાગે તાત્કાલિક અસરથી મૃતકના પરિવારને 10 લાખનો ચેક આપ્યો હતો। આ ચેક અર્પણ પ્રસંગે એસીએફ દીપક ચૌધરી, દલખાણિયા રેન્જના આરએફઓ વણિક, ફોરેસ્ટર સાવલિયા તેમજ વાઇલ્ડ લાઇફ વોર્ડર મહાવીર બાપુએ ખાસ હાજરી આપી હતી। રિપોર્ટ બાય સરફરાઝ ખોખર, અમરેલી। ત્રંબકપુર ગામે દીપડા દ્વારા અહીંયા અર્જુનભાઈ જે છે વાડી મતલબ કે પરપ્રાંતિય મુજબ એમની બાળકીને મૃત્યુ થયેલું હતું અને એમના જે રાજ્ય સરકાર તરફથી અથવા વન વિભાગ તરફથી જે 10 લાખનો ચેક આપવાનું વળતર પેટે થાય છે એ તાત્કાલિક સહાય ચૂકવવામાં આવી છે। આજરોજ અહીંયા સરપંચશ્રી મહાવીર બાપુ તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા તમામ આગેવાનની રૂબરૂ આ ચેક અર્પણ કરાયો છે। અમરેલી જિલ્લા વાઇલ્ડ લાઇફ વોર્ડન મહાવીર ભગત તરીકે આજે ચેક અર્પણ વિધિ છે, જ્યારે ગુજરાત ગવર્મેન્ટની અને આપણા ધારાસભ્ય જયભાઈની સહાનુભૂતિ તાત્કાલિક જે વળતર છે એ આજે માનવ હાદસા બની ગયો અને એમનો ચેક એમને 10 લાખ રૂપિયાનો અર્પણ કર્યો। અને ખાસ તો વન વિભાગની જે મહેનત છે, રાત દિવસ દોડતા હતા, હું એમની સાથે, કારણ કે જિલ્લા વાઇલ્ડ લાઇફ વોર્ડન તરીકે મારી પણ એટલી જ જવાબદારી બને। હું વણિક સાહેબ સાથે કોન્ટેક્ટમાં હતો, એસીએફ સાહેબ સાથે કોન્ટેક્ટમાં હતો, તો જે આ ઘટના ઘટી છે એ તો દુઃખદ ઘટી છે, પણ અત્યારે મારે ખાસ તો દરેક સરપંચોને અને દરેક વાડી માલિકોને એક જ નમ્ર અપીલ છે કે આપ મજૂરો માણસો બહારના પરપ્રાંતથી આવતા હોય, ખોરાકમાં બધું જ ખાતા હોય છે, તો હવે આપણી વાડીએ આ જે ઘટના ઘટી એ દુઃખદ ઘટી છે, પણ હવે પછી આવું ન ઘટે અને એને માટે સરપંચશ્રીઓ અને વાડી માલિકો ખાસ જાગૃત રહે અને જાગૃતતા ફેલાવે એવી દરેકને મારી નમ્ર અપીલ છે। ગામ સરપંચ બોલું છું। હમણાં થોડાક સમય પહેલાં અહીંયા પરસોત્તમભાઈ મોરીની વાડીએ પરપ્રાંતીય મજૂર હતા, ત્યાંની બાળકીને દીપડાએ હુમલો કર્યો હતો અને તેમાં જંગલ ખાતું અને એની સારી મહેનતથી આજે ચેક અર્પણ કરવા આવ્યા છીએ।